પારડી પોલીસની ટીમે ચોરાયેલા 32 મોબાઈલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી. પારડી પોલીસની ટીમે વિવિધ જગ્યાએથી 32 ચોરીના મોબાઈલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મોબાઈલ ફોનમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ CEIR સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી પોર્ટલ મોબાઈલ એપમાં ચોરી થયેલ મોબાઈલ ફોન એક્ટિવ થતાં માહિતી મળી હતી. જેના આધારે મોબાઈલ ચોર પ્રદીપ ભીમાભાઈ ગાંગડિયા, રહેવાસી ઓરવાડ, તાલુકો પારડી, મૂળ અમદાવાદ, કલ્પેશ માલારામ મારવાડી, રહેવાસી રેટલાવ, તાલુકો પારડી, મૂળ રાજસ્થાન અને સુરેશ મહેન્દ્રજી મારવાડી, રહેવાસી રેટલાવ ઓરવાડ, તાલુકો પારડી, મૂળ રાજસ્થાન સહિત ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પારડી પોલીસ મથકે 2 દિવસ અગાઉ પારડી અવધૂતનગર ખાતે રહેતા અને L&D કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો ક્ષિતિજસિંહએ ચાર્જિંગ પર મૂકેલ પોતાનો OnePlus મોબાઈલ જેની કિંમત ₹37,000ની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે મોબાઈલ એક્ટિવેટ થતાં લોકેશનના આધારે પારડી પોલીસે ત્રણેયને ઝડપી પાડી અન્ય વિવો, સેમસંગ, રેડમી, રિયલમી વગેરે એન્ડ્રોઈડ ચોરીના 32 મોબાઈલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલાયો હતો.